નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય। હવે અહીંયા યુક્લિડ શબ્દ છે, આ યુક્લિડ છે એ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા નામના જે સ્કૂલ નામનું જે દેશ હતો એમાં એક સ્કૂલમાં શિક્ષક હતા અને યુક્લિડનું જે ભૂમિતિ છે આપણી, જે રેખાઓ, સમતલ, બિંદુ, વર્તુળ, આ બધું જે તમે ભણો છો એમાં એમનો મોટો ફાળો છે। તો અહીંયા આપણે વાત કરવી તો સૌથી પહેલાં યુક્લિડની પૂર્વધારણાઓ તમારે ભણવાની છે આ ચેપ્ટરમાં। તો યુક્લિડની 5 પૂર્વધારણાઓ છે। પહેલી પૂર્વધારણા છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે। કોઈ પણ એક બિંદુ હોય એમાંથી બીજા બિંદુ સુધી, આ ધારો કે બીજું બિંદુ છે, આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, તો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે। તો આ જે બે બિંદુ છે એ બે બિંદુમાંથી પસાર થતી તમે એક રેખા દોરી શકો છો। આ તમારી પૂર્વધારણા 1 છે। એની પછી આનો જ પેટા ભાગ છે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે। હવે અહીંયા સમજો, આપેલા બે ભિન્ન બિંદુ, ભિન્ન એટલે શું થયું? જુદા જુદા, બે જુદા જુદા બિંદુ આપેલા હોય। ધારો કે આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, તો બંને બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા, તો આ બંને બિંદુમાંથી પસાર થતી તમે આ રેખા દોરો તો એ તમને કેવી મળશે? અનન્ય મળશે। અનન્ય એટલે શું? એક અને માત્ર એક જ। અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક જ। અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક જ। આ જે એ છે એનું બિંદુ, અહીંયા બી છે, આ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી આ જે રેખા છે, આવી તમે કેટલી રેખાઓ દોરી શકો? તો કે એક અને માત્ર એક જ દોરી શકો। જો અહીંયા આ એ બિંદુમાંથી ધારો કે હું બીજી રેખા પસાર કરું, ધારો કે આ બીજી રેખા પસાર કરું છું, આ બીજી રેખા દોરું, તો આ રેખા છે એ બિંદુ બીમાંથી પસાર થશે? નહીં થાય। આ રેખા દોરું તો આ રેખા બિંદુ બીમાંથી પસાર થાય? ના થાય। એ જ રીતે બિંદુ બીમાંથી પસાર થતી રેખા દોરું તો એ એમાંથી પસાર નહીં થાય। તો એનો અર્થ શું થયો કે એ અને બી બંનેમાંથી પસાર થતી હોય એવી તમે કેટલી રેખાઓ દોરી શકો? તો કે એક રેખા દોરી શકો, એટલે કે અનન્ય રેખા મળે તમને। ચલો એની પછી પૂર્વધારણા 2। પૂર્વધારણા 2 શું કહે છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય। શાંત રેખા એટલે કે તમારું રેખાખંડ, અહીંયા જે એ અને બી આ જે રેખાખંડ છે, આ રેખાખંડને તમે બંને બાજુ આ રીતે તમે લંબાવો તો આમાંથી અનંત સુધી લંબાવવાના છે। તો અનંત સુધી આ રીતે તમે લંબાવો તો એ શું બને? તમારી રેખા બને છે। તો રેખાખંડને અનંત આ જે બંને તરફ તમે લંબાવો, ક્યાં સુધી લંબાવવાનું છે? તો કે અનંત સુધી લંબાવતા શું બને છે? તમારી રેખા બને છે। એની પછી આવે છે પૂર્વધારણા 3। ત્રીજી પૂર્વધારણા શું કહે છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, કોઈ પણ બિંદુ છે એને કેન્દ્ર લેવાનું છે તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ, કોઈ પણ લંબાઈ લેવાની। ધારો કે આપણે 2 સેન્ટીમીટર લઈ, અહીંથી આ 2 સેન્ટીમીટર અંતર ત્રિજ્યા લીધી, ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય। હવે આ ત્રિજ્યા લેશો એટલે ત્રિજ્યા લેતા અહીંયા તમને આ રીતે વર્તુળ મળશે। ચલો અહીંયા તમને કેન્દ્ર આપણે એ લીધું અને ત્રિજ્યા તમે કેટલી લીધી છે? 2 સેન્ટીમીટર। તો એ કેન્દ્ર અને કોઈ પણ માપની ત્રિજ્યા લઈ તમે શું કરી શકો છો? વર્તુળ દોરી શકો છો। તો આ વર્તુળ દોરવાની રીત આપી છે તમને કે કોઈ પણ બિંદુ લઈ અને ત્રિજ્યા લેવાની, ત્રિજ્યા કોઈ પણ લો અને એનાથી તમે શું દોરી શકો છો? વર્તુળ રચી શકો છો। આ તમારી પૂર્વધારણા 3 હતી। એની પછી ચોથી પૂર્વધારણામાં યુક્લિડ એમ કહે છે કે બધા જ કાટખૂણા એક સાથે સરખા હોય છે। હવે કાટખૂણા એટલે શું થાય કે 90 અંશનો ખૂણો, તો બધા જ કાટખૂણા એટલે કે કોઈ પણ જગ્યાએ જ્યાં કાટખૂણો બનતો હોય ત્યાં બધી જ જગ્યાએ માપ શું હોય? તમારું 90 અંશ હોય। તો અહીંયા બધા જ કાટખૂણા કેવા હોય? સરખા હોય છે, અથવા તો 90 અંશના ખૂણાના હોય છે। એના પછી પૂર્વધારણા 5। જો બે રેખાઓને
કોઈ ત્રીજી રેખા છેદે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ પૂર્વધારણામાં શું કહે છે કે બે રેખાઓ છે, એક રેખા ધારો કે આ તરફ છે અને બીજી રેખા તમારી આ રીતે છે, આ બંને રેખા છે, આ રેખા L છે, આ રેખા M છે. ચલો, રેખા L અને રેખા M, આ બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, ધારો કે આ ત્રીજી રેખા એને આ રીતે છેદે છે, તો ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતકોણો, અંતકોણો એટલે શું કે અંદરની તરફ જે ખૂણા બનતા હોય એને આપણે કહેવાશે અંતકોણો. તો કે આ જે રેખા છે N, એ રેખા આ બંને રેખાને આ બે બિંદુમાં છેદે છે અને અહીંયા અંતકોણો કયા બનશે? આ 1, 2, આ 3 અને આ 4, ચાર અંતકોણ બનશે. આ બેની અંતકોણની એક જોડ બને, આ બે અંતકોણની બીજી જોડ બને. તો અહીંયા શું કીધું છે કે બે અંતકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો થાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, બે અંતકોણોનો શું કરવાનો? સરવાળો. તો જો આ અંતકોણોનો સરવાળો, ધારો કે આ અંતકોણ લેવી આપણે, તો અહીંયા ધારો કે માપ આનું 45 છે અને આનું માપ 35 છે. ચલો, 45 અને 35, આ બંનેનો સરવાળો કરવાનો. 45 વત્તા 35, 5 ને 5 10, વધી પડી 1 0, 4 ને 3 7 ને 1 8. તો અહીંયા તમે જો સરવાળો કરતા આ બંનેનો સરવાળો કરો તો બે કાટખૂણા કરતાં ઓછો થાય. બે કાટખૂણા શબ્દ વાપર્યો છે, એક કાટખૂણો કીધો નથી. અહીંયા તમને શું શબ્દ વાપર્યો છે? બે કાટખૂણા. બે કાટખૂણાનો અર્થ શું થાય કે 90 ગુણ્યા 2. અહીંયા બે કાટખૂણા કીધા છે એટલે કે 90 ગુણ્યા 2 એટલે કે 9 દુ 18 એટલે કે 180 અંશ. 180 અંશ કરતાં નાનો થતો હોય. અહીંયા તમને શબ્દ શું આપ્યો છે? બે કાટખૂણા એટલે કે બે 90 લેવાના એટલે કે 180 અંશ કરતાં કેવો થવો જોઈએ? ઓછો. તો અહીંયા ઓછો થાય છે. તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા, તો આ જે પહેલી બે જે રેખાઓ છે એ બે રેખાઓને આ જે ખૂણાઓ છે એ બાજુ અનંત સુધી લંબાવતા. તો આને તમે આમ લંબાવો તો બંને એકબીજાને શું કરે છે? છેદે છે. તો અહીંયા તમને વાત એ કરી છે કે આ બે રેખાઓ આગળ જતાં છેદશે કે નહીં છેદે એ તમને શેના આધારે ખબર પડે? તો કે આ ખૂણાઓને આધારે ખબર પડશે. તો કે આ બે ખૂણાઓના જો માપનો સરવાળો બે કાટખૂણા એટલે કે 180 કરતાં નાનો હોય તો તે બે રેખાઓ એકબીજાને આગળ જતા છેદે છે. આ જે ભાગ છે, આ જે રેખાઓનું જે વાત કરી છે આપણે, આ રેખાઓનું વાત આપણે આનું જે આગલું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6, એની અંદર ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો આ તમારી યુક્લિડની થઈ ગઈ 5 પૂર્વધારણાઓ. આ 5 પૂર્વધારણા તમારે તમારી બુકમાં લખવાની છે અને આને પાકી કરવાની છે. ચલો, આની પછી એના પછી જે આપેલું છે તમને ઉદાહરણ 1 કે જો A અને B અને C એક રેખા પર આવેલા 3 બિંદુ હોય. A, B અને C એક રેખા ઉપરના 3 બિંદુઓ છે. B બિંદુ એ A અને C ની શું છે? વચ્ચે આવેલું છે. તો અહીંયા આપણે એની આકૃતિ જોઈ તો અહીંયા આકૃતિ આ રીતે આપેલી છે કે A, B, C. અહીંયા જે A, B અને C બિંદુઓ છે એક રેખા ઉપર છે. તો આ એક રેખા દોરી, એના ઉપરના 3 બિંદુઓ છે. B બિંદુ છે એ A અને C ની ક્યાં આવેલું છે? વચ્ચે. તો B બિંદુ A અને C ની ક્યાં છે? વચ્ચે આવેલું છે. તો સાબિત કરો કે AB વત્તા BC, આ AB કટકો એટલે કે આ કટકો વત્તા આ કટકો એટલે કે આખો કટકો બરાબર AC જેટલું થાય, એટલે આખું માપ AC જેટલું થાય છે. તો અહીંયા આપણે લખવી કે અહીં યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે, હવે યુક્લિડે જે સ્વયંસિદ્ધ સત્ય આપેલું છે એમાં એવું કીધું છે કે જો બંધ બેસતી વસ્તુઓ હોય, વસ્તુઓ જો એકબીજા પર પરસ્પર બંધ બેસતી હોય તો તે બંને વસ્તુઓ એકબીજા પર સમાન હોય અથવા તે બંને વસ્તુઓ કેવી થાય? સરખી થાય.
ધારો કે આ આપણી પાસે પેન છે, એને જ માપની એક જ કંપનીની તમે બીજી પેન લો, એની ઉપરને ઉપર મૂકો તો બંને પેનની માપ કેવું આવશે? સરખું આવશે. તો બંને પેનો એકબીજાને કેવી થાય? સરખી થાય. તો અહીંયા લખીએ આપણે કે પ્રમાણે વસ્તુઓ પરસ્પર બંધ બેસતી હોય તો તે વસ્તુઓ સમાન હોય અથવા તો બરાબર હોય. ચલો અહીંયા AB વત્તા BC એ અને AC એકબીજા પર શું છે? સંપાતી છે. સંપાતી એટલે શું થાય કે એક વસ્તુ ઉપર બીજી વસ્તુ હોય. તો અહીંયા AB વત્તા BC એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ છે એ, અને આ જે AC છે એથી C સુધીનો ભાગ છે, બંને એકબીજા પર શું છે? સંપાતી છે. એટલે કે બંને એકબીજાને સરખા છે. તો સરખા છે તેથી AB વત્તા BC બરાબર શું થાય? તમારું AC થાય. ચલો અહીંયા તમારું માપ વસ્તુઓ પરસ્પર બંધ બેસતી હોય એટલે કે AB વત્તા BC એટલે કે આખો ભાગ છે એ થી Cનું માપ એટલે કે અહીંયા સુધીનું માપ બંને કેવું છે? સરખું છે, એકબીજા પર બંધ બેસે છે. એટલે વસ્તુઓ કેવી થઈ? તમારી સમાન થઈ. આવું કોણે કીધું હતું? તો કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે. હવે બીજું શું કહે કે AB અને BC, AB વત્તા BC અને AC એકબીજા પર આ રેખા પર શું છે? સંપાતી છે, એકબીજા પર આવેલું છે. તેથી AB વત્તા BC બરાબર શું થાય? તમારું AC થાય. ઉદાહરણ 2, સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો આ જે આપેલ રેખાખંડ, કોઈ એક રેખાખંડ આપેલો હોય એના પર તમે એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકો છો, એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા લખવી કે ધારો કે આપેલ રેખાખંડ AB છે. ચલો AB રેખાખંડ આપેલો છે, અહીંયા આપણે AB રેખાખંડ દોરવી. ચલો A થી B રેખાખંડ તમને આપેલો છે રકમમાં. હવે આના ઉપર આપણે સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આની ઉપર આપણે સમબાજુ ત્રિકોણની રચના કરવી. તો રચના કરવા માટે શું કરશું? તો સૌથી પહેલાં આ જે AB રેખાખંડ છે એમને એમ રાખવી. આ પહેલું સ્ટેપ શું કરવાનું? તો કે A થી B નું માપ લેવાનું. બિંદુ A કેન્દ્ર લઈને A થી B જેટલું શું લેવાનું? માપ લેવાનું. અને અહીંયાથી તમારે આ રીતે વર્તુળ દોરવાનું છે. ચલો આ પહેલું વર્તુળ દોરતા આવડે. અહીંયા લખીએ આપણે પહેલું સ્ટેપ શું કર્યું? તો કે બિંદુ A ને કેન્દ્ર લઈ AB જેટલી AB માપની ત્રિજ્યા લઈ વર્તુળ રચો. એટલે આ પહેલું વર્તુળ રચ્યું. પછી બીજું સ્ટેપ શું કરવાનું? તો બિંદુ B ને કેન્દ્ર લેવાનું અને AB જેટલું માપ લઈને પાછું અહીંયાથી વર્તુળ દોરવાનું છે તમારે. તો અહીંયા લખવી કે બિંદુ B ને કેન્દ્ર લઈ BA માપની ત્રિજ્યા લઈ વર્તુળ રચો. ચલો વર્તુળ રચ્યું. હવે શું કરવાનું તમને? તો અહીંયા જે બંને એકબીજાને છેદે છે ત્યાં C નામ આપો. જ્યાં છેદે ત્રીજો પોઈન્ટ, બંને વર્તુળો જ્યાં છેદે ત્યાં C નામ આપો. ચલો બિંદુને આપણે નામ શું આપ્યું? C. ચોથો પોઈન્ટ A થી C
આ તમારું જે AB રેખાખંડ છે અને અહીંયા તમને C બિંદુ મળ્યું, તો A થી C અને B થી C રેખાખંડને શું કરી દો? જોડી દો. બિંદુ C ને અથવા તો ડાયરેક્ટ લખવી રેખાખંડ AC અને રેખાખંડ BC રચો, એટલે એ જોઈન્ટ કરો અથવા જોડો. હવે અહીંયા તમારે સાબિત કરવાનું છે, તો સાબિત કરવાનું છે આ ત્રિકોણ તમે બનાવ્યો. હવે આ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે એવું સાબિત કરવું છે આપણે. તો સમબાજુ ત્રિકોણ સાબિત કરવું હોય તો એના માટે અહીંયા આ AB કેવું કે A થી C નું માપવું, આ બેને કેવું થાય? સરખું થાય. કારણ કે A થી B અને A થી C એટલે કે આ જે વર્તુળ દોર્યું હતું એના માટે આ બંને શું છે? ત્રિજ્યાઓ છે. તો ત્રિજ્યાઓ હંમેશા કેવી હોય? સરખી હોય. તો ત્રિજ્યાઓ સરખી થશે. આ તમારું પહેલું સમીકરણ. ચલો એ જ રીતે A થી B અથવા તો B થી A અને B થી C, B થી A અને B થી C આ બંને પણ શું છે? તો કે ત્રિજ્યાઓ છે. આપણે બીજું વર્તુળ દોર્યું હતું B ને કેન્દ્ર રાખીને, તો B થી A અને B થી C આ બંને શું છે? ત્રિજ્યાઓ છે. તો ત્રિજ્યાઓ હોય તો ત્રિજ્યાઓ કેવી થાય? સરખી. તો આ સમીકરણ 2 થયું. અહીંયા લખવી કે સમીકરણ 1 અને 2 પરથી, ચલો 1 અને 2 પરથી શું ખબર પડી? તો કે AB, BC અને AC આ ત્રણેય કેવી થાય? સરખી થાય. તો કે ત્રણેય બાજુ સરખી હોય તો એ તમારો ત્રિકોણ કેવો થાય? તો કે સમબાજુ ત્રિકોણ થાય. તો અહીંયા લખવી કે આમ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ મળે. તો અહીંયા જે ત્રિકોણ છે ત્રિકોણમાં ત્રણેય બાજુઓ, પહેલી બાજુ AB અને AC બંને સરખી થઈ, BA અને BC, તો BA અને AB બંને સરખી જ બાજુ છે. AB કો કે BA કો બંને સરખું થાય. તો કે AC અને BC એ કેવું થાય? સરખું. એટલે કે ત્રણેય બાજુઓ તમારી સરખી થશે. તો ત્રણેય બાજુ સરખી થાય તો એવું કયો ત્રિકોણ બને? તો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ મળે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ 1 અને ઉદાહરણ 2. આના પછી એના પછી આપેલું છે તમને પ્રમેય 5.1, જે તમને એમ કહે છે કે બે ભિન્ન રેખાઓમાં બે ભિન્ન રેખાઓ એટલે કે બે જુદી જુદી રેખાઓ એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. એટલે કે એનું સામાન્ય બિંદુ એટલે કે બંને રેખા પર આવેલું હોય તેવું તમને બિંદુ કેટલા મળી શકે? તો કે એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. એટલે કે વધારે વધારે તમને એક બિંદુ મળે, એકથી વધારે સામાન્ય બિંદુ મળે નહીં. તો સૌથી પહેલાં ધારો કે આપણે પહેલી વાત કરવી તો કે બે રેખાઓ છે એ આ રીતે લેવી. આ એક રેખા છે, આ બીજી રેખા છે. તો બંને રેખા એકબીજાને અહીંયા એક બિંદુમાં છેદે છે. તો આ એક બિંદુમાં છેદે તો અહીંયા તમારે સામાન્ય બિંદુની સંખ્યા કેટલી થાય? તમારી 1. તો આ જે પહેલો કેસ છે એમાં સામાન્ય બિંદુ તમારા 1 થશે. બીજો જે કેસ છે, બીજા કેસમાં ધારો કે હું એમ કહું કે બંને રેખાઓ છે એકબીજાને સમાંતર છે. આ રીતે એક રેખા હોય, આ બીજી રેખા હોય, બે એકબીજાને સીધી સીધી જાય છે. તો આ બંને રેખાઓ જે દોરી છે તો આ બંને રેખામાં એક પણ બિંદુ સામાન્ય ન આવે, કારણ કે બંને રેખા એકબીજાથી શું છે? દૂર છે, એકબીજાને છેદતી નથી. એટલે કે બંનેમાં કોમન બિંદુ નથી. અહીંયા જે બિંદુ છેદે એ તમારું કોમન બિંદુ થાય એટલે તો સામાન્ય બિંદુ થાય. પણ આમાં સામાન્ય બિંદુ મળશે નહીં. અહીંયા તમારું સામાન્ય બિંદુ થશે 0. અમુકને એમ પ્રશ્ન થાય કે એક રેખા હોય એની ઉપરને ઉપર જો બીજી રેખા આવેલી હોય તો શું થાય? તો અહીંયા જે એક રેખા છે એની ઉપર બીજી રેખા છે, તો અહીંયા તમારી રેખા, આ બંને રેખાઓ અલગ ના કહેવાય. આ બંને રેખાઓ કેવી કહેવાય? એક જ રેખા કહેવાય. તો અહીંયા તમને જો રકમમાં જ કીધું છે. શું પ્રશ્ન પૂછ્યો છે? બે ભિન્ન રેખાઓ. બે ભિન્ન રેખાઓ એટલે કે બંને રેખાઓ અલગ અલગ હોવી જોઈએ, બંને રેખા એક હોવી જોઈએ નહીં. તો આ તમારો કેસ જ આપણે લેવાનો નથી. તો અહીંયા આપણી પાસે બે કેસ થશે. પહેલો કેસ છે જેમાં બે રેખાઓ એકબીજાને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં, એટલે કે સામાન્ય બિંદુ કેટલા મળે? 1.
બીજો કેસ છે એમાં એકબીજાની રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ આવેલી છે. તો સમાંતર રેખાઓ હોય તો સામાન્ય બિંદુ તમને કેટલા મળશે? 0. એટલે કે સામાન્ય બિંદુ એક પણ હશે નહીં. તો અહીંયા તમારી પાસે જે પ્રમેય આપેલો છે કે બે ભિન્ન રેખાઓમાં એટલે કે બે જુદી જુદી રેખાઓ હોય એમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે, કે એક કરતાં વધારે એમાં સામાન્ય બિંદુ કોમન બિંદુ આવતા નથી. તો આ તમારો થઈ ગયો પ્રમેય 5.1. તો આજે જે આપણે વિડીયોમાં જે અભ્યાસ કર્યો છે એ બધી જ થિયરી અને દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.